પ્લાસ્ટિક સિંગલ યુઝ જે પ્લાસ્ટિક આપણે દરેક વેપારીને સૂચના આપી અને એના ઉપર પ્રતિબંધ મૂકવાનો છે કે શાક માર્કેટની અંદર કોઈ પણ વેપારીએ સિંગલ યુઝ પ્લાસ્ટિક યુઝ કરવો નહીં. તો જો આપણે બંધ કરાવશું તો પહેલો વિષય એવો આવશે કે ભાઈ તો અમે બકાલું ક્યાંમાં લઈએ. તો એના માટે જિલ્લા પંચાયત બોટાદ અને ઉમરાળા ગ્રામ પંચાયત દરેક ઘરે ઘરે અગાઉ આપણે દરેક ઘરે કચરા કલેક્શન માટે કચરા પેટી આપી. હવે બીજી વખત દરેક ઘરે કાપડની થેલી વ્યવસ્થિત 5 થી 10 કિલો બકાલું જેની અંદર સમાય એવી થેલી બનાવવાનું આપી દીધી છે. એકનું ખાલી ડેમો છે. આ થેલી પણ આ કરતા વિશેષ કાપડની થેલી. તો દરેક માતાઓ ઘરેથી જ પોતાની થેલીમાં શાક માર્કેટમાં આવે અને એમાં બકાલું લઈ જાય તો જ આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધ કરાવી શકશું અને આપણે કરવાનું નક્કી જ છે. તો હવે મહેમાનોને આપણે વિનંતી કરવી કે રિબિન કાપી અને લોકાર્પણ કરી અને પછી કાર્યક્રમ અહીં પૂર્ણ કરશું. બધા જ ગામ લોકો માટે નાસ્તાની વ્યવસ્થા કરેલી છે. શાંતિથી નાસ્તો કરીને જજો. અને મહેમાને હવે આટલું રોકાણા બધાએ ફરજિયાત જમીન પછી જવાનું. ભારત માતા કી જય. ये तो